Hello dear students, a very good morning to all of you. આજે ચેપ્ટર 9 નું ક્વિક રિવિઝન જોઈશું, જેના આધારિત એમસીક્યુ ની પીડીએફ મેં તમને સેન્ડ કરેલી છે અને એક વધારાની એમસીક્યુ ની પીડીએફ હું આજે શેર કરીશ. તો આ ક્વિક રિવિઝન ઉપરથી તમારે એમસીક્યુ સોલ્વ કરવાના છે. ચેપ્ટર નંબર 9 એમસીક્યુ ની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. અંદાજિત 4 કે 5 એમસીક્યુ ચેપ્ટર નંબર 9 માંથી પૂછવામાં આવશે. બરાબર. હવે ચેપ્ટર નંબર 9 નો આ છોપાતરો ખ્યાલ આપણને છે. ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે પહેલા પરાવર્તન ભણ્યા અને ત્યારબાદ વક્રીભવન ભણેલા છીએ. પરાવર્તનની અંદર ગોળીય અરીસા વડે થતું પરાવર્તન, બરાબર. ગોળીય અરીસામાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. ગોળીય સપાટી વડે થતું જે પરાવર્તન છે એમાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની વાત કરેલી છે. અને વક્રીભવનની અંદર આપણે જુદા જુદા લેન્સ વડે થતા વક્રીભવનનો અભ્યાસ કર્યો છે. લેન્સ વડે મળતું વક્રીભવન, ત્યારબાદ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન અને તેના ઉપયોગોની વાત કરી છે અને લાસ્ટમાં પ્રિઝમ વિશેની ચર્ચા કરેલી છે. તો પહેલું અરીસા વડે થતું પરાવર્તન. પહેલા અરીસાની વાત કરીએ. અરીસા વડે થતું પરાવર્તન. હવે પરાવર્તનમાં પરાવર્તન કોને કહેવાય અને પરાવર્તનના નિયમો શું છે એ બધી ચર્ચા આપણે નહીં કરીએ, કારણ કે એ બધું આપણને આવડે છે. અરીસા વડે થતું પરાવર્તન. અરીસાની વાત કરીએ તો અરીસાના બે ભાગ. નંબર 1 પહેલો અંતર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસા માટે અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો અંતર્ગોળ અરીસા માટે F ઋણ. અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે. અને બીજું બહિર્ગોળ અરીસા માટે F ધન હોય છે. અંતર્ગોળ અરીસા માટે F ઋણ, બહિર્ગોળ અરીસા માટે F ધન. પછી અરીસાનું સૂત્ર. અરીસા માટે એક બીજી વસ્તુ છે, અરીસાની વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ R બરાબર 2F. અરીસા માટે R બરાબર 2F. નંબર 4 ની વાત કરીએ તો અરીસાનું સૂત્ર. અરીસાનું સૂત્ર શું છે? 1/f is equal to 1/u plus 1/v. અરીસાનું સૂત્ર છે 1/f બરાબર 1/u plus 1/v. મોટવણી. આપણે લેટરલ મેગ્નિફિકેશન ભણીએ છે તો મોટવણી m is equal to he by ho. અને he by ho ની અંદર આપણે ભણ્યા છે minus v by u. મોટવણી m બરાબર minus v by u. હવે અહીંયા એક વખત v ની કિંમત મૂકીએ અને બીજી વખત u ની કિંમત મૂકીએ તો આ સૂત્ર અલગ અલગ બદલાશે. બે ભાગ થશે આના મોટવણીના. એ સૂત્ર પણ આપણે ડાયરેક્ટ યાદ રાખવું હોય તો યાદ પણ રાખી શકીએ અને મેળવવું હોય તો મેળવી પણ શકીએ. અહીંયાથી v ને સૂત્રનો કરતા બનાવું તો 1/v is equal to 1/f minus 1/u. 1/v is equal to 1/f minus 1/u. uf લસા લઉં તો u minus f એટલે v બરાબર uf upon u minus f. તો અહીંયા જો v બરાબર uf upon u minus f. તો આ કિંમત મૂકું માટે મોટવણી m બરાબર v બરાબર uf upon u minus f પુટ કરું તો minus uf upon u minus f into u. આ એક વધારાનું u એટલે u કટ થાય તો અહીંયા મોટવણી થશે માઈનસ. હવે માઈનસ નિશાની અંદર ગુણી લઉં તો u minus f નું f minus u થાય તો m બરાબર થશે f upon f minus u. f upon f minus u. ત્યારબાદ u ને સૂત્રનો કરતા બનાવું. u ને સૂત્રનો કરતા બનાવું તો 1 upon f minus 1 upon v થાય. 1 upon f minus 1 upon v. હવે
1 upon f minus 1 upon v ની અંદર vf લસા લો તો v minus f, vf upon v minus f, u બરાબર vf upon v minus f. તો vf upon v minus f પુટ કરું, u બરાબર તો માટે m બરાબર v as it is, માઇનસ નિશાની પણ m ની એમ, અને u ની જગ્યાએ હું કિંમત મૂકું vf upon v minus f. v v કટ થાય, માઇનસ નિશાની અંતર ગુણો તો v minus f નું f minus v, તો આ સૂત્ર થશે f minus v upon f. m બરાબર f minus v upon f. તો આ મોટાવણીના જુદા જુદા સૂત્રો છે. તમને જે વસ્તુઓ આપેલી હોય પ્રશ્નની અંદર, જે કિંમતો તમને આપેલી હોય તેના આધારિત તમે મોટાવણીના સૂત્રો ઉપયોગમાં લઈ શકો. હવે મોટાવણીની અંદર આપણે ભણેલા છે, જો મોટાવણી ઋણ હોય, મોટાવણી ઋણ હોય, m less than 0, તો પ્રતિબિંબ વાસ્તવિક અને m greater than 0, જો m less than 0 મોટાવણી ઋણ હોય, મોટાવણી ઋણ ક્યારે મળશે? તો મોટાવણી ઋણ મેળવવી હોય તો અંતર્ગોળ અરીસા માટેના કિસ્સામાં આપણને ખબર છે કે વસ્તુ અંતર તો માઈનસ જ હોય છે, પણ પ્રતિબિંબ અંતર પણ માઈનસ મળે. પ્રતિબિંબ અંતર પણ માઈનસ મળે તો એ કિસ્સામાં મોટાવણી જે છે તે ઋણ થશે. અને મોટાવણી જો ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક મળે છે, અને મોટાવણી ધન થાય તો પ્રતિબિંબ આભાસી હોય છે. ત્યારબાદ મોટાવણીના મૂલ્યને આધારિત, મોટાવણીના મૂલ્યને આધારિત તમને ખ્યાલ છે મોડ m, આ મોડ્યુલસ કર્યાનો મતલબ મૂલ્યની વાત છે. મોડ m greater than 1, તો height of image is greater than height of object. એટલે જો મોટાવણીનું મૂલ્ય 1 કરતા મોટું હોય તો એ કિસ્સામાં પ્રતિબિંબની ઊંચાઈ જે છે તે વસ્તુની ઊંચાઈ કરતા વધારે થશે. અને m less than 1 હોય, મોડ m less than 1, તો એ કિસ્સામાં height of image is less than height of object. હવે m less than 0 પ્રતિબિંબ વાસ્તવિક, તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું મળશે? ઉલટું. તો યાદ રાખીશું, જો મોટાવણીનું મૂલ્ય ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું, અને m greater than 0 તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ. આ જે ભાગ છે તે પરાવર્તન, અરીસા વડે મળતું પરાવર્તન, તેમાં આટલી વસ્તુઓ અગત્યની છે, તેના આધારિત તમારું કામ થઈ જશે. ત્યારબાદ વક્રીભવનની વાત કરીએ તો વક્રીભવનના કિસ્સામાં વક્રીભવનના નિયમો છે. હવે વક્રીભવનના નિયમોની અંદર સ્નેલનો નિયમ આપણા માટે કામનો છે. તો વક્રીભવનમાં પહેલા સ્નેલના નિયમની વાત કરીએ. નંબર 1, સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ જે છે આપણા માટે, સ્નેલનો નિયમ શું છે? n1 sin θ1 n2 sin θ2. n1 sin θ1 અથવા n1 sin θi is equal to n2 sin θi. n1 sin θi અથવા n1 sin i is equal to n2 sin i. અથવા આપણે આમ પણ લખીએ છીએ n2 by n1 is equal to sin i upon sin r. n2 by n1 ને આપણે n21 કહીએ છીએ. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. નંબર 2, ચોસલા માટે અથવા આપણે એક વસ્તુ ભણેલા છે કે n21 is equal to 1 by n12. n21 બરાબર 1 by n12. આના આધારિત n31
હવે n31 માટે આપણે તારવણી કરેલી છે n31 બરાબર n32 ગુણ્યા n21 n31 હોય તો 3 નો 2 ની સાપેક્ષે વક્રી ગુણાંક ગુણ્યા 2 નો 1 ની સાપેક્ષે વક્રી ગુણાંક તેવી જ રીતે તમને આવું પણ પૂછી શકે n51 જણાવો n51 તો 5 નો 1 ની સાપેક્ષે વક્રી ગુણાંક બરાબર 5 નો 4 ની સાપેક્ષે વક્રી ગુણાંક ગુણ્યા 4 નો 3 ની સાપેક્ષે વક્રી ગુણાંક ગુણ્યા 3 નો 2 ની સાપેક્ષે વક્રી ગુણાંક ગુણ્યા 2 નો 1 ની સાપેક્ષે વક્રી ગુણાંક નંબર 3 માધ્યમનો વક્રી ગુણાંક માધ્યમનો વક્રી ગુણાંક તો માધ્યમનો વક્રી ગુણાંક n બરાબર થાય c by v n બરાબર c by v એટલે આ જ્યાં c શું છે આ c છે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને v આપેલ માધ્યમમાં પ્રકાશની ઝડપ તો બે માધ્યમમાં અથવા પ્રકાશની જુદા જુદા માધ્યમમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર એટલે જે તે માધ્યમનો વક્રી ગુણાંક તો આના આધારિત n ચલે છે 1/v n જે છે એ માધ્યમમાં પ્રકાશની ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય છે માટે n2/n1 is equal to v ની વ્યસ્ત પ્રમાણમાં છે તો n2 માટેની જે ઝડપ n2 વાળા માધ્યમમાં પ્રકાશની ઝડપ જો v2 હોય તો v2 છેદમાં આવશે અને n1 માટેની ઝડપ જો v1 હોય તો n2/n1 is equal to v1/v2 આ સૂત્રને આધારિત ઘણા બધા MCQ તમને મળશે તો આ વાત થઈ વક્રી ગુણાંક હવે વક્રી ગુણાંકમાં એક બીજી વસ્તુ સ્નેલના નિયમને આધારિત નંબર 4 જો n2 greater than n1 હોય તો n2 greater than n1 n2 greater than n1 તો એ કિસ્સામાં sin i greater than sin r sin i is greater than sin r n2 greater than n1 તો sin i greater than sin r n2 નું મૂલ્ય એટલે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે તો એ કિસ્સામાં આપાત કોણ કરતા વક્રીકોણ કોણનું મૂલ્ય વધારે એટલે પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકવું પડે sin i greater than sin r પ્રકાશનું કિરણ લંબ તરફ આ વસ્તુ આપણને ખબર છે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબ તરફ વાંકવું પડે છે નંબર 5 જો n2 less than n1 હોય એટલે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે તો એ કિસ્સામાં sin i less than sin r એટલે પ્રકાશનું કિરણ જે છે લંબથી દૂર તરફ ગતિ કરશે લંબ તરફ અને લંબથી દૂર તો આ વાત થઈ વક્રીભવન વિશે હવે પૂર્ણ આંતરિક પરાવર્તન અને તેના ઉપયોગો પૂર્ણ આંતરિક પરાવર્તન અને તેના ઉપયોગો તો પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટેની આવશ્યક શરત કઈ છે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે હંમેશા યાદ રાખીશું પ્રકાશીય ઘટ્ટમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે અને જો પ્રકાશનું કિરણ ક્રાંતિકોણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટીના ક્રાંતિકોણ કરતા મોટા કોણે આપાત થાય તો અને માત્ર તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન મળે ખ્યાલ આવે છે પહેલી શરત ઘટ્ટમાંથી પાતળામાં અને બીજી શરત આપાત કોણનું મૂલ્ય હંમેશા ક્રાંતિકોણ કરતા વધારે હોવું જોઈએ તો પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટેની શરત નંબર 1 પ્રકાશનું કિરણ અથવા અહીંયા લખું n1 greater than n2 હોવું જોઈએ n1 greater than n2 હોવું જોઈએ અને નંબર 2
આપાત કોણ ઇઝ ગ્રેટર ધેન સી હોવો જોઈએ. જ્યાં સી એ શું છે? માધ્યમનો ક્રાંતિકોણ. તો ક્રાંતિકોણ કેવી રીતે મેળવાય? તો ક્રાંતિકોણ માટેનું સૂત્ર આપણે ભણી ચૂકેલા છે કે sin IC is equal to n2 upon n1. sin IC is equal to n2 upon n1. હવે અહીંયા અમુક વખતે sin IC બરાબર 1/n પણ લઈએ છે. ક્યારે? તો n2 વાળું જે માધ્યમ એટલે બહારનું જે માધ્યમ છે, બહારનું માધ્યમ જો હવા હોય તો એ કિસ્સામાં sin IC બરાબર 1/n. જો n2 બરાબર 1 અને n1 બરાબર n હોય તો, જો n2 બરાબર 1 અને n1 બરાબર n હોય તો sin IC બરાબર 1/n. આ સૂત્ર પણ આપણે વધારે વખત ઉપયોગમાં લઈએ છીએ. તો આ છે પૂર્ણાંતરિક પરાવર્તન. પૂર્ણાંતરિક પરાવર્તનના જુદા જુદા ઉપયોગો આપણે ભણી ચૂકેલા છીએ. એ બધા ઉપયોગો યાદ રાખવાના છે. એમાંથી જરૂરી વસ્તુ જેમાંથી પ્રશ્નો પૂછાય છે તે છે આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ. નંબર 4 આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ. આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ. તો આ કિસ્સામાં મેં તમને શીખવાડ્યું છે હો બાય હી. હો બાય હી is equal to n ઘટ upon n પાતળું. હો બાય હી is equal to n ઘટ upon n પાતળું. આ ક્યારે થશે? વસ્તુ ઘટ માધ્યમમાં હોય ત્યારે. વસ્તુ ઘટ માધ્યમમાં હોય અને અવલોકનકાર પાતળા માધ્યમમાં હોય તો પાતળામાંથી જ્યારે ઘટમાં જોવામાં આવે તો એ કિસ્સામાં વસ્તુની સાચી ઊંડાઈ કરતા આભાસી ઊંડાઈ ઓછી જણાય છે. સાચી ઊંડાઈ કરતા આભાસી ઊંડાઈ ઓછી જણાય. અને તે કિસ્સામાં પ્રતિબિંબ જે છે, પ્રતિબિંબમાં થોડુંક શિફ્ટ ઉપર ઉઠેલું જણાય. તો પ્રતિબિંબમાં મળતી શિફ્ટ અહીંયા લખું શિફ્ટ. સાચી ઊંડાઈ કરતા આભાસી ઊંડાઈ ઓછી જ હોય તો shift is equal to height of object minus height of image. shift is equal to ho minus hi. હવે hi shift કેટલું થાય? તો આ યાદ રાખીશું. shift જે છે ho minus hi is equal to ho by n થાય. ho minus ho by n that is equal to ho common લઈ લો તો 1 minus 1 by n. 1 minus 1 by n. 1 minus 1 by n એનું સાદુરૂપ આપીએ તો n minus 1 ho by n into n minus 1. પણ આ બધું આટલું બધું વધારે ડીપમાં તમારે યાદ રાખવાની જરૂર નથી. તમે ગણતરી કરીને શોધશો એટલે આપોઆપ જવાબ તમને મળી જશે. ત્યારબાદ આ તો આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ છે. તેવી જ રીતે આભાસી ઊંચાઈ અને સાચી ઊંચાઈ. આભાસી ઊંચાઈ અને સાચી ઊંચાઈ. આભાસી ઊંચાઈ અને સાચી ઊંચાઈ. જો વસ્તુ પાતળા માધ્યમમાં હોય, વસ્તુ પાતળા માધ્યમમાં હોય તો એ કિસ્સામાં ho by he is equal to n પાતળું upon n ઘટ. અહીંયા યાદ રાખીશું વસ્તુ પાતળા માધ્યમમાં હોય. વસ્તુ પાતળા માધ્યમમાં હોય. અહીંયા મેં તમને યાદ રાખાયું છે વસ્તુ જે માધ્યમમાં હોય તેનો વક્રી ભવનાંક ઉપર આવશે અને આપણે કરીશું ho by he. બરાબર? વસ્તુ પાતળા માધ્યમમાં હોય તો એ કિસ્સામાં n પાતળું upon n ઘટ. ho by he. હવે એક બીજી વસ્તુ અહીંયા shift ની વાત કરીએ તો અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય અને વસ્તુ જો પાતળા માધ્યમમાં હોય
તો એ કિસ્સામાં આભાસી ઊંચાઈ જે છે તે હંમેશા વાસ્તવિક ઊંચાઈ કરતા થોડીક વધારે જ મળે અને માટે શિફ્ટ બરાબર અહીંયા થશે hi માઈનસ ho. hi માઈનસ ho. તો આ વસ્તુ યાદ રાખીશું. એના પછીની વાત કરીએ. આટલો જે ભાગ પૂરો થયો પછી પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ઓપ્ટિકલ ફાઇબરની વાત કરી છે. તો ઓપ્ટિકલ ફાઇબરમાં ખાલી યાદ રાખવાનું છે ક્લેડિંગ દ્રવ્ય અને કોર મટીરીયલ. તો કોરના દ્રવ્યનો જે વક્રી ભવનાંક છે તે હંમેશા ક્લેડિંગ દ્રવ્યના એટલે કે બહારનું જે આવરણ છે તેના કરતા મોટો જ રાખવામાં આવે છે. તેને શેના માટે મોટો રાખવામાં આવે છે? કારણ કે પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે મેળવી શકીએ. તો એક એ વસ્તુ આપણે યાદ રાખીશું. ત્યારબાદ જે અગત્યનો એક પ્રશ્ન તમને બુકની અંદર સ્વાધ્યાયમાં એક પ્રશ્ન આપેલો છે. એક ઘટ માધ્યમ જે છે ઘટ માધ્યમની હાઈટ h, માધ્યમનો વક્રી ભવનાંક n, અહીંયા એક બલ્બ મૂકેલો છે. તો આમાંથી આવતું પ્રકાશનું કિરણ બહાર નીકળે તો એ કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? આ ટાઈપનો પ્રશ્ન આપણે કરી ચૂકેલા છે. અહીંયા ઉદ્ગમ પ્રકાશનું ઉદ્ગમ છે. આ r ત્રિજ્યાના ક્ષેત્રફળમાંથી પ્રકાશનું કિરણ બહાર આવે તો આ r ત્રિજ્યા કેટલી થાય? તો એ સૂત્ર યાદ રાખીશું. r is equal to h upon under root n square minus 1. r બરાબર h upon under root n square minus 1 અને ક્ષેત્રફળ a બરાબર pi r square. તો pi r square કરીએ તો આનો સ્ક્વેર કરીએ એટલે h square અને આ સ્ક્વેર રૂટ નીકળી જાય એટલે pi h square upon n square minus 1. તો આ ડાયરેક્ટ થઈ જશે. a બરાબર pi r square બરાબર pi h square upon n square minus 1. લેટરલ શિફ્ટ ની વાત કરી લઈએ. તો લેટરલ શિફ્ટમાં ખાલી ઇક્વેશન યાદ રાખીશું આપણે. લેટરલ શિફ્ટ. હવે લેટરલ શિફ્ટ x is equal to t sin theta 1 minus theta 2 upon cos theta 2. જો theta 1 નાનો હોય તો એટલે આ theta 1 છે આપાત કોણ અને theta 2 છે વક્રીભૂત કોણ છે. ચોસલાવાળું વાત તમને ખબર હશે. ચોસલાવાળી જે ફિગર છે ફિગર તમને યાદ હશે. આ રીતે ચોસલું હોય તો આ ચોસલામાંથી કોઈ એક છેડેથી પ્રકાશનું કિરણ જ્યારે પ્રવેશ કરતું હોય, આ બાજુથી પ્રકાશનું કિરણ જ્યારે એન્ટર કરે તો એનો વાસ્તવિક માર્ગ આ છે. આ માર્ગે બહાર નીકળવું જોઈએ. પરંતુ આ સપાટી ઉપર જ્યારે આપાત થાય તો આ સપાટીએ દોરેલો લંબ સાથે બનાવેલો ખૂણો છે થીટા 1, આપાત કોણ. બરાબર. હવે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળામાંથી ઘટ માધ્યમમાં જ્યારે પ્રવેશે તો લંબ તરફ સહેજ વાંકું વળે અને પરિણામે પ્રકાશનું કિરણ આ દિશામાં આગળ વધે તો આ જે ખૂણો બને આ ખૂણો છે થીટા 2. આ વસ્તુ યાદ રાખીશું. આપાત કોણ થીટા 1 અને વક્રીભૂત કોણ થીટા 2. અને ત્યારબાદ ફરીથી પાછો અહીંયા લંબ, તો લંબથી સહેજ વાંકું વળે લંબ અને મૂળ માર્ગે પરત ફરે એટલે આ થીટા 2 અને આ થીટા 1 થશે ફરીથી. આ જે ભાગ છે આને કહીએ છીએ આપણે લેટરલ શિફ્ટ x. જો ચોસલાની જાડાઈ t હોય, તો એ કિસ્સામાં લેટરલ શિફ્ટ x બરાબર થાય t sin theta 1 theta 2 upon cos theta 2. આ માત્ર યાદ રાખવાનું છે સૂત્ર. ત્યારબાદ એક બીજી વસ્તુ, જો theta 1 એટલે આપાત કોણ ખૂબ જ નાનો હોય, theta 1 નાનો હોય તો એ કિસ્સામાં sin theta is nearly equal to theta. sin theta is nearly equal to theta અને cos theta
ઇઝ ઇક્વલ ટુ 1 કારણ કે cos 0 નું મૂલ્ય 1 છે તો એ કિસ્સામાં અહીંયા cos θ બરાબર તો 1 થઈ જાય પણ x બરાબર x is equal to t sin theta is nearly equal to theta t theta1 minus theta2 theta1 કોમન લઈ લઉં તો t theta1 અહીંયા 1 બચશે અહીંયા theta1 નથી એટલે માઈનસ theta2 divided by theta1 તમને ખાલી આ પ્રશ્નની અંદર ડાયરેક્ટ સૂત્ર પૂછી શકે છે ગણતરી બને ત્યાં સુધી નહીં પૂછે સૂત્ર કદાચ પૂછવું હોય તો પૂછી શકાય અને એમાં એનસીઆરટી માં તો આ ઇક્વેશન કેન્સલ આઉટ કરેલું છે ઇક્વેશન છે જ નહીં એટલે કદાચ ન પણ પૂછે ત્યારબાદ એના પછીની વાત કરીએ તો લેન્સ લેન્સ વડે થતું વક્રીભવન તો લેન્સ ની વાત કરીએ લેન્સ વડે થતું વક્રીભવન લેન્સ વડે થતું વક્રીભવન મેળવતા પહેલા આપણે ગોળીય સપાટી વડે થતું વક્રીભવન મેળવ્યું હતું ગોળીય સપાટી વડે થતું વક્રીભવન ગોળીય સપાટી વડે થતું વક્રીભવન તો એમાં આપણે સૂત્ર તારવેલું છે -n1/u plus n2/v is equal to n2 minus n1/r -n1/u plus n2/v is equal to n2 minus n1/r આ શેના માટે છે જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં જતું હોય તો પાતળામાંથી ઘટમાં પ્રકાશનું કિરણ પાતળું માધ્યમ તો n1 વાળું માધ્યમ છે તે પાતળું માધ્યમ છે અને n2 વાળું માધ્યમ છે તે ઘટ માધ્યમ છે પાતળામાંથી ઘટ માધ્યમમાં જતું હોય તો સૂત્ર આ વપરાય છે પરંતુ ઘટમાંથી જો પાતળામાં જતું હોય તો એ કિસ્સામાં સૂત્ર બદલાઈ જશે એમાં ફરક શું પડશે 1 ની જગ્યાએ 2 થશે અને 2 ની જગ્યાએ 1 થશે તો ઘટમાંથી પાતળામાં હોય તો એ કિસ્સામાં n2/u -n2/u plus n1/v is equal to n1 minus n2/r આ ઘટમાંથી પાતળામાં આપણે કોઈ પણ એક જ યાદ રાખીશું તો ચાલી જશે બરાબર -n1/u plus n2/v is equal to n2 minus n1/r આના આધારિત આપણે ગોળીય લેન્સ માટેનું વ્યાપક સમીકરણ મેળવેલું છે લેન્સનું વ્યાપક સમીકરણ લેન્સનું વ્યાપક સમીકરણ જે છે તે -1/u plus 1/v -1/u plus 1/v is equal to n2 minus n1/n1 n2 minus n1/n1 into 1/r1 minus 1/r2 -1/u plus 1/v is equal to n2 minus n1/n1 into 1/r1 minus 1/r2 ત્યારબાદ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું છે 1/f is equal to n2 minus n1/n1 n2 minus n1/n1 ની જગ્યાએ n2 બરાબર n લઈએ અને n1 બરાબર 1 લઈએ તો એ કિસ્સામાં n minus 1 into 1/r1 minus 1/r2 બરાબર because શું થશે n2 બરાબર n અને n1 બરાબર 1 n2 બરાબર n અને n1 બરાબર 1 છે પરિણામે આ સૂત્ર લેન્સ મેકર્સ ફોર્મ્યુલા આપણને આવું મળશે 1/f is equal to n minus 1 1/r1 minus 1/r2 જેના આધારિત લેન્સની કેન્દ્ર લંબાઈ નક્કી કરવામાં આવે છે
ત્યારબાદ લેન્સનું સૂત્ર, લેન્સનું સૂત્ર, તો લેન્સનું સૂત્ર આપણને યાદ છે 1/f = 1/v - 1/u. લેન્સનું સૂત્ર 1/f = 1/v - 1/u. મોટવણીની વાત કરીએ તો મોટવણી m = થાય e/ho = v/u. અરીસાની અંદર -v/u છે, અહીંયા +v/u. જેમ અરીસા માટે આપણે મોટવણીના બે સૂત્રો અલગ અલગ તારવ્યા છે તેવા જ અલગ અલગ સૂત્રો અહીંયા પણ આપણે તારવી શકીએ. m = e/ho = v/u. ત્યારબાદ આપણે લેન્સનો પાવર ભણી ગયા. લેન્સના પાવર ઉપરથી પ્રશ્ન આવે છે. લેન્સનો પાવર, તો લેન્સનો પાવર p = 1/f. આનો એકમની વાત કરીએ તો એકમ છે મીટર ઇન્વર્સ અથવા ડાયોપ્ટર. મીટર ઇન્વર્સ અથવા ડાયોપ્ટર d. લેન્સનો પાવર, લેન્સનું સંયોજન, સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજન માટે, સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f = 1/f1 + 1/f2 and so on. જેટલા લેન્સ હોય એ બધાની કેન્દ્ર લંબાઈનો વ્યસ્તનો સરવાળો કરો તો એ તમને પરિણામ સંપર્કમાં રહેલું લેન્સનું જે સંયોજનની પરિણામી કેન્દ્ર લંબાઈ 1/f આપશે. 1/f એટલે તો પાવર, માટે પાવર p, સંયોજનનો કુલ પાવર p = p1 + p2 and so on. બરાબર. આ લેન્સ જ્યારે સંપર્કમાં એકબીજાના સંપર્કમાં છે ત્યારની વાત છે. આ કન્ડિશન છે જે આપણે ભણેલા છે થિયરીમાં. બે લેન્સ એકબીજાના સંપર્કમાં હોય, એકબીજાને ચોટેલા હોય તે કિસ્સામાં, પરંતુ એકબીજાથી d અંતરે રહેલા લેન્સના સંયોજન માટે. એકબીજાથી d અંતરે રહેલા લેન્સના સંયોજન માટે 1/f = 1/f1 - 1/f2. sorry 1/f1 + 1/f2 minus d/f1 into f2. 1/f એટલે તો પાવર, માટે આને શું લખાશે? પાવર p = p1 + p2 minus d. 1/f1 એટલે p1 અને 1/f2 એટલે p2, તો d p1 into p2. તો આ યાદ રાખીશું. સંયોજનની મોટવણી, તો સંયોજનની મોટવણી આ થિયરીમાં તમને શીખવાડેલું છે. લેન્સનું જ્યારે સંયોજન કરવામાં આવે તો મોટવણીનો ગુણાકાર થાય, તો m = m1 * m2 and so on. મોટવણીનો ગુણાકાર થશે. તો આ વાત થઈ લેન્સ વિશે. અને ત્યારબાદ છેલ્લો ટોપિક છે પ્રિઝમ. પ્રિઝમ ઉપરથી પણ એક MCQ 100% પૂછાશે. પ્રિઝમ, તો પ્રિઝમ માટે પ્રિઝમનું સૂત્ર પહેલા તો પ્રિઝમ માટે આપણે વાત કરી ચૂકેલા છે. પ્રિઝમ માટે નંબર 8 I plus E is equal to A plus delta. I plus E is equal to A plus delta. નંબર 2 લઘુત્તમ વિચલન એટલે ડેલ્ટા બરાબર dm માટે લઘુત્તમ વિચલનની આવશ્યક શરત મેં તમને યાદ રખાઈ હતી. લઘુત્તમ વિચલન માટે I = E અને R1 = R2. I = E અને R1 = R2. તો એ કિસ્સામાં પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક n =
sin a plus dm/2 divided by sin a by 2. n બરાબર sin a plus dm/2 divided by sin a by 2. નાના પ્રિઝમ કોણ માટે? નાના પ્રિઝમ કોણ માટે? નાના પ્રિઝમ કોણ માટે યાદ રાખીશું. નાના પ્રિઝમ કોણ માટે sin theta is nearly equal to theta અને sin theta is nearly equal to theta થાય તો એ કિસ્સામાં n is equal to sin આ sin ની જગ્યાએ ડાયરેક્ટ theta લખીએ એટલે a plus dm/2 upon a/2 2 કટ થાય એટલે a plus dm divided by a અને માટે આ થશે na minus a બરાબર dm. તો લઘુત્તમ વિચલન dm is equal to a કોમન લઉં તો n minus 1. dm બરાબર a into n minus 1. લઘુત્તમ વિચલન dm બરાબર a into n minus 1. ત્યારબાદ એક બીજી વસ્તુ યાદ રાખીશું નંબર 4 મહત્તમ વિચલન માટે મહત્તમ વિચલન માટે I બરાબર 90. મહત્તમ વિચલન માટે આપાત કોણનું મૂલ્ય 90 થવું જોઈએ. જો પ્રકાશનું કિરણ 90 ડિગ્રીના કોણે આપાત કરવામાં આવે તો મળતું વિચલન છે મહત્તમ થશે. પછી પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ નિર્ગમન ન પામે નિર્ગમન ન થાય તે માટે તો એક બાજુથી જે પ્રકાશનું કિરણ પ્રવેશે અંદર એને આપાત કિરણ કહીએ છીએ. પ્રિઝમની અંદર ગતિ કરતું છે એ વક્રીભૂત કિરણ છે અને બીજી સપાટીથી બહાર નીકળતું કિરણ છે એ કિરણને આપણે નિર્ગમન કિરણ કહીએ છીએ. જો પ્રકાશનું કિરણ નિર્ગમન ન પામે તો એના માટે બીજી સપાટી પર જે આપાત કોણ એટલે કે વક્રીભૂત કોણ છે બીજી સપાટીનો એ વક્રીભૂત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા મોટું થવું જોઈએ. નિર્ગમન ન થાય તે માટે R2 greater than C. નિર્ગમન ન થાય તે માટે R2 greater than C થવું જોઈએ. તો આ છે પ્રિઝમ.